આજે બે ઇન્ડિકેટર્સ બાકી છે આપણા. સૌથી પહેલા આપણે એને કવર અપ કરી લઈએ, બરાબર. પછી કારણ કે આપણી જો ટાઈમ આજે ઓછો છે, કાલે એવું હશે તો આખું ઝીરોધાનું સેશન લઈ લઈશું, કારણ કે એમાં ડાઉટ્સ હશે કે કશું બી હશે ને તો કાલે બધું શાંતિથી ક્લિયર થશે, બરાબર. કાલે ઝીરોધા ઇન્ટરફેસનું લઈશું. આજે બે ઇન્ડિકેટર્સ બાકી છે, એ પહેલા લઈ લઈએ, બરાબર. ઓકે, સ્ક્રીન દેખાય છે? ચલો, હા. હવે સૌથી પહેલું છે ને, આ ઇન્ડિકેટર છે પીવોટ પોઈન્ટ્સ, PIVOTS, પીવોટ પોઈન્ટ્સ. જો ઇન્ડિકેટરમાં જશો, જો અહીંયા છે પીવોટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ, એટલે એનું નામ એવું છે પીવોટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ, બરાબર. આ ઇન્ડિકેટરનું નામ છે, બરાબર. એને આપણે કહીએ છીએ પીવોટ પોઈન્ટ્સ, બરાબર. એમાં સેટિંગ્સમાં કશું જ ચેન્જ નહીં કરવાનું. હવે જો આ શું બતાવશે, ડેલી પર જઈએ. જો જે કરંટ પ્રાઇસ હશે, જ્યાં બી આપણી પ્રાઇસ ચાલે છે, એના ઉપરના 5 રેઝિસ્ટન્સ અને એની નીચેના 5 સપોર્ટ, બરાબર. ઓટોમેટિકલી કે ભાઈ જે આપણે આપણું જે ઉપર હોય આપણા લેવલ કરતા જેટલા ઉપરના લેવલ્સ મળશે એ બધા જ એના રેઝિસ્ટન્સ હશે, એની નીચેના બધા જ સપોર્ટ બનશે. દરેક કેન્ડલે નવા લેવલ્સ બનતા જશે આમાં. સમજો નવી કેન્ડલ બની એ પ્રમાણે એના કેલ્ક્યુલેશન પ્રમાણે એના લેવલ્સ બનતા જશે, બરાબર. જો હવે આપણે અહીંયા થોડુંક ઝૂમ કરીએ. જો અત્યારે કરંટ લેવલ છે, અહીંયા જો એની નીચે આપ્યું છે અહીંયા લાસ્ટ આ જે કેન્ડલ પી નું લખ્યો છે ને, આ જો આ જે સેન્ટર પોઈન્ટ છે જે આપણો છે, બરાબર, એ પી થી ડિનોટ કર્યો છે. એની નીચે છે S1, S2, S3, S4, S5, બરાબર. હવે જે પી લખ્યો છે એટલે જે આપણી પ્રાઇસ છે એટલે પી કરંટ લેવલ, એની ઉપર છે R1, R2, R3, R4, R5, બરાબર. હવે આ કેવી રીતે એક્ટ કરે છે, જો આપણે એક પાસ ડેટા પર આપણે પહેલા એક એનાલાઇઝ કરીએ. જો ફોર એક્ઝામ્પલ અહીંયા લઈએ, બરાબર. આ એક પોઈન્ટ હતો, એ અહીંયા S1 હતો, ત્યાં એને સપોર્ટ લીધો, બરાબર. ત્યાં જ્યારે આગળ ખસ્યો ત્યારે નવો S1 બન્યો, અહીંયા એને સપોર્ટ લીધો, પ્રાઇસ ઉપર ગઈ, ફરી સપોર્ટ. હવે એનું રેઝિસ્ટન્સ જ્યાં જ્યાં છે, હવે સમજો આ રેઝિસ્ટન્સ છે, તો ત્યાં ગયું, ત્યાં સુધી રેઝિસ્ટન્સ એક્ટ કર્યું અને ત્યાંથી ફરી પાછું આવી ગયું, બરાબર. દરેક સપોર્ટ અને રેઝિસ્ટન્સના લેવલ હશે, પણ આ બધા જ મેથેમેટિકલી કેલ્ક્યુલેટેડ છે. આમાં એવું કશું શું કહેવાય લોજિકલ કે એવું કશું જ નથી. મેથેમેટિકલી જે બી એમને ડેટા ફેડ કર્યો છે એની રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનીને આપશે આપણને. પણ આમાં આટલા બધા સપોર્ટ રેઝિસ્ટન્સ છે, તો એ અલગ અલગ પોઈન્ટ્સના છે ને? હા, અલગ અલગ એટલે એટલે જે કોઈ વખતે પણ જે કેન્ડલ કરંટ પ્રાઇસ પકડું. હતી, હવે સમજો જ્યારે પ્રાઇસ અહીંયા હતી તો એના પ્રમાણે એને 5 રેઝિસ્ટન્સ ને 5 સપોર્ટ આપ્યા. અહીંયાનું જોવું હોય તો એ છે ને એની ઉપર આ બધા છે ને, બનેલા જ છે, જતા નહીં રહે. એટલે હું કોઈ પણ પોઈન્ટ પકડું એના સપોર્ટ રેઝિસ્ટન્સ મળી જશે. રેઝિસ્ટન્સ મળશે, એ પોઈન્ટની ઉપર 5 આ ને નીચે લાઈન 5. જ્યાં સુધી છે ત્યાં સુધી છે. શું? આ લાઈન એની છે જો R1 R2 એટલે R1 R2 છે એના રેઝિસ્ટન્સ છે, પહેલું રેઝિસ્ટન્સ, સેકન્ડ રેઝિસ્ટન્સ. આ પોઈન્ટ નું તો આ કીધું, પણ આ પોઈન્ટ હોય વચ્ચેનો, ધારો કે આ બેની વચ્ચેનો પોઈન્ટ, તો એનું કયું? એ બેની વચ્ચેના પોઈન્ટ્સ ના આપે, એ પછી તમારે ટાઈમ ફ્રેમ ચેન્જ કરવાનો. તમે 4 અવર પર જતા રહો તો આ 4 અવર રીતે બનાવીને આપશે. એવું નથી કે બધા ટાઈમ ફ્રેમમાં સેમ સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનાવશે, દરેક ટાઈમ ફ્રેમના અલગ અલગ એટલે સપોર્ટ અને રેન્ડમ છે. રેઝિસ્ટન્સ બનાવશે. રેન્ડમલી કોઈ પણ પોઈન્ટના સપોર્ટ કોઈ રેઝિસ્ટન્સ પણ આપેલા પોઈન્ટના છે હમણાં. સપોર્ટ અને રેઝિસ્ટન્સ બનાવીને આપશે, બરાબર. પીવોટ ઓકે. પોઈન્ટ સ્ટાન્ડર્ડ એટલે અહીંયા લખેલું એવું આવે છે પીવોટ ટ્રેડિશનલ ઓટો કરીને, બરાબર. આ પોઈન્ટ છે. હવે તમે સમજો એને 1 અવર પર જવું છે તો તમને એને 1 અવર પર એને બનાવીને આપ્યા. હવે સમજો આ આની રેન્જ છે, અત્યારે આની વચ્ચે ફરે છે,
હવે જો અહીંયા સપોર્ટ પર આવશે તો આપણે બાય કેવો એક્ઝિક્યુટ કરીએ, કદાચ અહીંથી ક્રોસ કરે, આ રેઝિસ્ટન્સ છે એ ક્રોસ કરે તો એની ઉપર પછી આપણો પોઈન્ટ થઈ જશે. બરાબર? એ રીતના એટલે આપણે ઇન્ડિકેટર પરથી જ્યારે શું ઇન્ડિકેટર થી જ્યારે આપણે આનું સિલેક્ટ કરીએ એટલે તરત આવું લખેલું આવી જાય. હા, તરત આવી જશે. જો હું સમજો આને હમણાં બંધ કરું છું, હમણાં મારી જો પ્લેન સ્ક્રીન છે, જેવું આ ચાલુ કરીશ તરત બધું આવી જશે. પછી આવું લખેલું આવી જાય એમ કહું છું. હા હા, એની જાતે જ આવી જશે. ઉમંગ, તો આમાં કન્ફર્મેશન એટલે કે આપણા પ્રમાણે બી જો એ સપોર્ટ બનતો હોય માની લે, હા અને આના પ્રમાણે બી બનતો હોય તો ધેટ ઇઝ પ્લસ હા, ધેટ ઇઝ બેઝિકલી. પ્લસ. આ સપોર્ટ રેઝિસ્ટન્સ પરથી રિકમેન્ડેડ નથી કે તમે બાય કરો. આપણે હા. બાઇંગ અને સેલિંગ હંમેશા આપણા સપોર્ટ અને રેઝિસ્ટન્સ જે આપણે મેન્યુઅલી Support. બનાવીશું એના ઉપરથી જ લઈશું. આ ખાલી કન્ફર્મેશન આપશે કન્ફર્મેશન extra કે મળી ભાઈ જશે હા કે તમને આ અલગ અલગ ઉપરના લેવલ્સ મળી જાય રેઝિસ્ટન્સ કે શેના પછી ક્યાં બ્રેક કરશે. બરાબર? ઓકે. અને ઈધર તમે કોઈ પ્રાઇસ છે જે ઓલ ટાઈમ હાઈ પર છે તો ઓલ ટાઈમ હાઈના નેક્સ્ટ લેવલ્સ એ બનાવીને આપશે. મેથેમેટિકલી કેલ્ક્યુલેટર છે એટલે લેવલ્સ બનાવી શકશે. જે R5 છે Okay. બરાબર, હા, એ છેક અત્યાર સુધીની પૂરી હિસ્ટ્રીનું રેઝિસ્ટન્સ ના, છે. આ કેલ્ક્યુલેટેડ છે. કોઈ અહીંયા પાછળ પ્રાઇસ જ નહીં એવી, કોઈ પ્રાઇસ જ નથી. એ જે લાઇનિંગ છે એ રીતનું, એટલે એટલે એનથી હાઈ એ સૌથી હાઈએસ્ટ હશે ને એવું અત્યારે હિસ્ટ્રીમાં. હિસ્ટ્રીમાં આ પ્રાઇસ ગઈ જ નથી. હું એ તો તમને કહું છું, ઓલ ટાઈમ હાઈ પર બી હશે ને તો તો બી પછી R5 કેમ છે? નેક્સ્ટ રેઝિસ્ટન્સ. હવે સમજો ફોર એક્ઝામ્પલ અહીંયા પ્રાઇસ છે, બરાબર? એની પહેલા એ પ્રાઇસ પહોંચી જ નથી કોઈ દિવસ. એ મેથેમેટિકલી કેલ્ક્યુલેટ કરશે કે ભાઈ આ પોઈન્ટ છે તો ઉપર ક્યાં સુધી જઈ શકે. એવું છે. હા, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે આ. એ ફ્યુચર ફોરકાસ્ટ કરીને આપશે. કન્ફ્યુઝન નહીં કરતું? તો કન્ફ્યુઝન થાય ને, એટલે આપણે એટલે એટલું ઓથેન્ટિકલી reliable એને યુઝ નથી. કરવાનું. હમ. આપણે એમાં મગજ વાપરવાનું, એ કે એટલું નહીં સાંભળી લેવાનું. એટલે પણ 2-3 રેઝિસ્ટન્સ સપોર્ટ સુધી આપણે જોઈ શકીએ, પછી બહુ વધારે એના ઉપર રિલાય ના, નહીં જોવું હોય તો કરવાનું. બધા જોવાય, બટ ધ થિંગ ઇઝ કે આ સાચા જ હશે કે નહીં એ ખબર નથી. કારણ કે આ હમ. મેથેમેટિકલી બનીને ઓટોમેટેડ આવી જાય છે. આમાં કશું બીજું લોજિક Okay. નથી આમાં. Okay. કારણ કે સમજો એટલે કોઈ આપણે ન્યૂઝ મેન્યુઅલ ઇવેન્ટ થઈ, બનાવવાના સાથે. કોઈક ન્યૂઝ ઇવેન્ટ છે હમ. કે કશુંક થયું, એના લીધે કશુંક હમ. ચેન્જ થશે ને તો આ તરત એવું ગ્રેસ્પ નહીં કરી શકે. હમ. બરાબર? જો હવે કાલે જ એક બરાબર. ન્યૂઝ ઇવેન્ટના લીધે બતાવો અહીંયા, મારો અહીંયા ટ્રેડ ચાલુ હતો પણ એ ગોલ્ડમાં. ઉમંગ હા, એવું થઈ જશે કે માની લે આપણે ફ્યુચર પર એટલે આપણે બહુ એના રેઝિસ્ટન્સ પર લીધું કે જે અત્યારનો ઓલ ટાઈમ હાઈ છે એની ઉપર આપણે લઈ લીધું, તો એ પછી બહુ લોંગ ટર્મનો ટાર્ગેટ થઈ જશે. હા, એટલે એ પછી એ પોઈન્ટ પર તમારો ડિસિઝન રહે કે પછી આપણે શું કરવું છે. હા. કે હોલ્ડ કરવું હોય, કારણ કે ઓલ ટાઈમ હાઈ એવું નેસેસરી નથી કે ઓલ ટાઈમ હાઈ પહોંચે એટલે નીચે જ આવે. ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો છે તો કંઈક તો હશે એમાં કે જેના લીધે આટલો બધું પંપ આવ્યો છે એમાં. બરાબર? ઓકે. હવે જો પણ આ આનો ટ્રેડ હતો, આ જોવાનો મતલબ શું? સપોર્ટ અને રેઝિસ્ટન્સ. એટલે આટલા બધા સપોર્ટ ને રેઝિસ્ટન્સ પરથી આપણને શું ખબર પડે એમ? એક એના પરથી રેઝિસ્ટન્સ બ્રેક શું થાય તો જોવાનું? બીજા રેઝિસ્ટન્સ સુધી જાય, બીજો રેઝિસ્ટન્સ બ્રેક થાય તો થર્ડ રેઝિસ્ટન્સ સુધી પ્રાઇસ જાય. પણ હવે મને કહો મેન્યુઅલ કે ધારો કે પ્લસ આપણે આ આ પોઈન્ટ એડિશન. લીધો, બરાબર? તો એમાં આપણે સપોર્ટ અને અહીંયા તો આપણા માટે હમણાં તો રેઝિસ્ટન્સ આ જ છે ને? એટલે જ કહું છું આ કેલ્ક્યુલેટેડ છે. હવે આ જે પંપ આવ્યો હતો ને, હું એટલે જ આ બતાવું છું, આ જે પંપ આવ્યો હતો ને એક જ કેન્ડલમાં ગોલ્ડમાં, એ ન્યૂઝ ડ્રીવન હતો. બરાબર? ન્યૂઝ આવી હતી એટલે એમાં પંપ આવ્યો હતો. બરાબર? હવે એવા ડેટા આવશે ને ત્યારે આ કશું કરી નહીં શકે. આ ઇન્ડિકેટર છે. બરાબર? હવે એ રીતે તમે ટેકનિકલી જુઓ તો અહીંયા રેઝિસ્ટન્સ હતું એનું, અહીંયા તો એ ત્યાં સુધી ગયું, પછી થોડું કન્સોલિડેટ થાય છે અત્યારે. સપોર્ટ અને રેઝિસ્ટન્સ જ બતાવશે. બરાબર? પણ આ કેલ્ક્યુલેટેડ છે તો પછી આપણે એની પર એટલું વધારે રિલાય કરવાનું કે નહીં કરવાનું? નહીં કરવાનું. આ ઇન્ડિકેટર છે. આપણે તો આપણા ટ્રેડિંગ પર આપણે પ્રાઇસ એક્શનથી જ લેવાનું, સપોર્ટ, રેઝિસ્ટન્સ, કેન્ડલ. પણ આ તો તમને
જે છે એટલું તમને ટ્રેડિંગ શીખો છો તો બધું આવડવું જોઈએ. એટલે મેં તમને પહેલા જ કીધું હતું કે આ બે ઇન્ડિકેટર છે ને એવા કામના નથી, બટ તમને આવડવા જોઈએ, ખબર હોવી જોઈએ કે ભાઈ આવું કશુંક છે. બરાબર. જેટલા આપણે પહેલાના ઇન્ડિકેટર વાપર્યા ને એ તો બી હજી વધારે રિલાયબલ છે આના કરતા. હમ બરાબર. હા, તો હું તમને એકવાર બધું જ કવર અપ કરાવી દઉં છું, કશું મિસ ના થાય. હવે એમાં કેવું હોય કે જ્યારે મારું બી ગ્રુપ છે તો એમાં બધાને અલગ સ્ટ્રેટેજી કામ કરતી હોય. લોકોને બીજા ઇન્ડિકેટર ફાવતા હોય, મને ઇન્ડિકેટર ના ફાવતા હોય, એમને એના પર કોન્ફિડન્સ આવતો હોય કે ભાઈ ના હું આના પર લઉં છું તો મારા ટ્રેડ સારા જાય છે. એટલે પર્સન થી પર્સન ડિફર કરે. એટલે જ મેં કીધું હતું આટલા બધા ઇન્ડિકેટરમાંથી તમારે બે ઇન્ડિકેટર તમારા વિચારી લેવાના કે હું આ બે ઇન્ડિકેટર યુઝ કરીશ કે જેમાં મને કોન્ફિડન્સ આવે છે. કરવાનો ટ્રેડ છે તમારે પ્રાઇસ એક્શન પર, સપોર્ટ અને રેઝિસ્ટન્સ પર, પણ એડિશનલ કન્ફર્મેશન માટે તમે કોઈ બી બે ઇન્ડિકેટર લઈ લો જેના પર તમને લાગે કોન્ફિડન્સ છે. બરાબર. હીરાને કીધું જોડે સ્ક્રિપ્ટ આપજે કે કયો શેર લેવાનો કયો ના લેવાય. જીજાજીને કે મને બધું શીખવાડી દીધું છે, કઈ રીતે સ્ક્રિપ્ટ લેવાની ને કેવી રીતે સિલેક્ટ કરવાની. હવે તારે કહેવાનું જીજાજીને કે આપણે આ લઈ લઈએ. તે બરાબર. શીખવાડી લીધું, હજી મારે શીખવાનું છે. હા, તો પછી એ કોની ભૂલ? પ્રેક્ટિસ કરો થોડી. બરાબર. આ પહેલું ઇન્ડિકેટર હતું પીવોટ પોઈન્ટ્સ. બીજું ઇન્ડિકેટર છે બુલિંજર બેન્ડ્સ. બુલિંજર બેન્ડ્સ જો અહીંયા તમને બતાવું. જો બુલિંજર બેન્ડ્સ, BOLLINGER, બુલિંજર બેન્ડ્સ. બરાબર. હવે આને સ્ટડી કેવી રીતે કરવાનું છે એ કહું. આ જે બેન્ડ દેખાય છે ને જેની અંદર પ્રાઇસીસ ફરે છે, બરાબર, આ બુલિંજર બેન્ડ કહેવાય. જેની વચ્ચેની લાઈન છે એની મીન લાઈન છે અને ટોપ બોટમ એના એક્સ્ટ્રીમ. હવે આમાં જનરલ એટલું જ જોવાનું જ્યારે એકદમ નેરો ડાઉન થાય ને બુલિંજર બેન્ડ, કે ભાઈ ક્યારનું નેરો 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 થાય છે, એના પછી એ મૂવ ઇન્ડિકેટ કરશે. એ ઇન્ડિકેટ નહીં કરે કે ઉપર જશે કે નીચે જશે, એટલું જ ઇન્ડિકેટ કરશે કે કંઈક મૂવ આવવાની તૈયારી છે. હવે જો અહીંયા જો એકદમ નેરો 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 જતું, બરાબર, ક્યાર સુધી નેરો જતું. શું જોવાનું તો તે શું કીધું એ ખ્યાલ ના આવ્યો કે કઈ વસ્તુ જોવાની આમાં. આજે બેન્ડ બનીને આવ્યો ને આપણી જોડે, એટલે આજે 3 અલગ અલગ કલર નું આવ્યું, આજે રેડ, પાઇપ બ્લુ ને બનીને ગ્રીન. આવી ને, પાઇપ પાઇપ બની. કઈ અરે આ પાઇપ તો બની. આપ નહીં દેખાતું રેડ અને ગ્રીન કલરની વચ્ચે પાઇપ જેવું? આ સાપુલિયા મુક્તિમાં જેવું છે ને એ અરે પાઇપ સ્ટ્રક્ચર હમ. નહીં દેખાતું તને? હા 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 સાપુલિયા જેવું નહીં. એ હા પાઇપ હા ખ્યાલ સ્ટ્રક્ચર આવ્યો. જોવાનું છે. હવે જો અહીંયા ક્યારનું નેરો ડાઉન હતું, બરાબર, અહીંયા એકદમ ક્લોઝ થઈ ગયું. જો આટલો જે પોર્શન જોશો ને એકદમ નેરો ડાઉન થઈ ગયો. નેરો ડાઉન સ્ટ્રક્ચર એવું બતાવશે કે હવે ક્યાંક મૂવ આવશે. એવું નહીં બતાવે કઈ બાજુ આવશે, બરાબર, પણ મૂવ આવવાની તૈયારી છે એટલું બતાવશે. એટલે જો એના પછી તરત એ બુલિંજર બેન્ડ એક્સપાન્ડ થઈ ગયો, બરાબર, મૂવ આવી. બરાબર. હવે સેમ વે આગળ બી તમે જોઈશું આપણે. એક મિનિટ. હેંગ થઈ ગયું. એક સેકન્ડ, હેંગ થઈ ગયું છે. મેકબુક હેક નહીં થયું, ટ્રેડિંગ વ્યૂ હેક થઈ ગયું. બરાબર. જો હવે અહીંયા ફરી, હવે જો અહીંયા જ્યારે અત્યારે છે ને એકદમ નેરો ડાઉન સ્ટ્રક્ચર છે અહીંયા આપણી જોડે, બરાબર. હવે નેરો ડાઉન સ્ટ્રક્ચર એ બતાવે છે કે ક્યાંક મૂવ આવવાની તૈયારી છે, હમણાં બનશે કાં તો હજી નેરો ડાઉન કન્ટિન્યુ થઈ શકે છે, પણ હવે નેરો ડાઉન છે એટલે ક્યાંક મૂવ આવવાની તૈયારી છે, બરાબર.
હવે જનરલી એવું હોય છે કે જો અહીંયા તમે પાસ્ટમાં જોશો ને, અહીંયા જે અપર સાઈડ હતી ને બેન્ડની, અપર સાઈડ પ્રાઇઝિસ ફરતી હતી, બરાબર? એટલે જે મૂવ હોય ને એની ઓપોઝિટ સાઈડમાં આવી. હવે જો અત્યારના કરંટ લેવલ પ્રમાણે અહીંયા લોઅર સાઈડ પ્રાઇઝિસ ફરે છે. એક મિનિટ. તો એ ચાન્સીસ છે કે ઉપર જશે, કોઈ કન્ફર્મેશન નથી આમાં, કોઈ લોજિક બી નથી આમાં, બરાબર? બટ ચાન્સીસ છે કે ઉપર જશે અને બેન્ડ એક્સપાન્ડ એમાં થશે. તો એમાં તો સીધી જ લાઈન જાય છે, જે લાસ્ટમાં જે જાય છે એમાં તો અપ બી અરે નથી ને ડાઉન બી નથી, તો પછી મૂવ કઈ સાઈડ જાય? એ જ કહું છું, આમાં કશું કન્ફર્મેશન કશું જ નથી. પણ પ્રાઇસ ક્યાં આગળ છે? આ મીન લાઈન છે વચ્ચેની, એની નીચેની સાઈડે છે, એટલે ઉપર સાઈડ જશે. આવું મેં નોટિસ કર્યું છે. કશું આમાં રૂલ કશું નથી કે ભાઈ આવું જ થશે, બરાબર? પણ એક મૂવ ઇન્ડિકેટર આ છે કે ભાઈ આપણને મૂવ આવશે એવી ખબર પડશે. કોઈ પેપર ટ્રેડિંગ ચાલુ કર્યું? મેં લાસ્ટ ટાઈમ કીધું હતું. મેં અમુક જોઈ રાખી છે. હવે નેક્સ્ટ એની પોઝિશન શું આવે છે ને એ હું જોઉં છું. મેં પણ બી એ જ કર્યું. પોઝિશન જોઈને હવે નહીં થાય. હવે તમે કેપિટલ લઈને, એટલે એકચ્યુઅલ પૈસાથી નહીં, મગજમાં વિચારો કે મેં 10,000 મારી જોડે છે. હવે કોઈ બી શેરનું તમે એનાલિસિસ કર્યું, બરાબર? આમાં પેપર પેનથી લખવાનું કે ભાઈ બાય પ્રાઇસ, સેલ પ્રાઇસ, સ્ટોપ લોસ, ટાર્ગેટ, એની સામે કોઈ લોજિક છે. પછી એવા ઓલમોસ્ટ 10 કે 20 ટ્રેડ જશે ને, એમાં તમને ખબર પડશે કે ઓકે આમાં મારી આ ભૂલ થઈ હતી. એવું હશે ને તો મેં મારી ટ્રેડિંગ જર્નલ બનાવી હતી, હું જોઈ લઈશ મારી જોડે છે કે નહીં. તો હું તને એમનો ફોટો મોકલીશ, બરાબર? એમાં કેવું થશે, 10,000 લઈને બેસા છે. હવે પ્રોફિટ થશે, લોસ થશે, પ્રોફિટ થશે, લોસ થશે. જ્યારે 10 ટ્રેડ પતશે ને તો તમને તમારી ભૂલ બી ખબર પડશે, બરાબર? એક ટ્રેડિંગ જર્નલ રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તમારા એક્સેલ શીટ જેવું. એક્સેલ શીટ, હું તો પેન પેપરથી લખતો હતો. મને એક્સેલ પર એટલું મજા નહોતી આવતી. હું પેન પેપરથી લઈને એને લખતો હતો બધું કે ભાઈ આ એનાલિસિસ છે, એમાં મારો આ ટ્રેડ લોસમાં ગયો, આ પ્રોફિટમાં ગયો, જે બી છે. હવે લોસ ગયો તો હવે સમજો 10,000 નું કેપિટલ હવે 9,500 થઈ ગયું. બીજો ટ્રેડ બી લોસમાં ગયો તો એ તમારું કેપિટલ સમજો 8,500 થઈ ગયું. હવે 8,500 થી પછી તમારો ટ્રેડ પોઝિટિવ ગયો તો 9,500 થઈ ગયું. જે બી થયું, તમે 10 ટ્રેડમાં એન્ડમાં કેલ્ક્યુલેટ કરવાનું કે ભાઈ ઓકે મારું આ કેપિટલ હતું અને મારું આટલું થયું. બરાબર. પેપર પેન પર જ. અત્યારે ક્યાંય આપણે ઇન્વેસ્ટ નહીં કરીએ ઇનિશિયલી, એમ કે હવે આજે આ છેલ્લું હતું. હવે આપણો ટેકનિકલી સિલેબસ પતી ગયો છે. હવે આની પ્રેક્ટિસ જ છે. ટ્રેડ માટે હું તમને એક ફોટો મોકલીશ, એક ટ્રેડિંગ જર્નલ કેવી રીતે લખાય, એવી રીતે તમે લોકો બી લખવાનું ચાલુ કરો. અને એક માઇન્ડમાં એક કન્સેપ્ટ રાખો કે ભાઈ મારી જોડે હું 10,000 લઈને બેઠી છું. એ પ્રમાણે જે બી પ્લસ માઇનસ થાય એ 10 ટ્રેડ પછી એકવાર ચેક કરવાનું. અને એ ટ્રેડિંગ જર્નલ હશે ને તો તમને તમારી ભૂલ પણ ખબર પડશે એમાં કે ભાઈ અચ્છા મારું એનાલિસિસ આ કર્યું હતું. હવે અત્યારે તું વિચારીશ મેં પેલો ટ્રેડ જોયો તો પણ એમાં કેમ ના ગયો ખબર જ નહીં પડે હવે, બરાબર? એટલે એક ટ્રેડિંગ જર્નલ બનાવો જેમાં તમારા ટ્રેડ એનાલિસિસ રહે. હું હશે ને તો એક ફોટો મોકલી દઈશ, એવી રીતના તમે લોકો તમે બનાવી દેજો. હવે અત્યારે ઉમંગ જો જીએસટી સ્લેબ ચેન્જ થયો તો એના લીધે રિટેલ સેક્ટર છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઓટોમોબાઈલ છે, બધામાં હવે ચેન્જીસ આવવાની શક્યતા ખરી ને? ચેન્જીસ આવવાની નહીં, ચેન્જીસ આવી ગયા. બધામાં પંપ થઈ ગયા, આવી ગયા? આવી પંપ ગયા, થઈ ગઈ? થઈ ગયું. માર્કેટમાં જેમાં હતું પંપ થવા જેવું બધું થઈ ગયું. આમાં રાહ ના જોવે, જે દિવસ આવે એ દિવસ બધું કામ પતી જાય. મેં તો જોયું કે અલ્ટ્રાટેક સિમેન્ટ ને હું એ દિવસથી હું જોઉં છું પણ એમાં બી રેડ કેન્ડલ જ આવે છે. એમાં એટલે શું છે? એમાં હજી તો પ્રાઇસ ઓછી જો થવાની. આમાં એક કન્સેપ્ટ કહું જે અત્યાર સુધી કદાચ આપણે ડિસ્કસ નહીં કર્યો. જો એક કન્સેપ્ટ કહું જે હજી સુધી ડિસ્કસ નહીં કર્યો. એમાં એવું કહેવાય બાય ધ રૂમર્સ સેલ ધ ન્યૂઝ, બરાબર? બાય ધ રૂમર્સ સેલ ધ ન્યૂઝ. આનો મિનિંગ સમજાવો. આમાં કેવું હોય કે સમજો કોઈ કંપની છે, એના રિઝલ્ટ બહુ સારા આવવાના છે, આ ક્વાર્ટરના બહુ સારા રિઝલ્ટ આવવાના છે, તો એનું બાઇંગ ઓલરેડી થઈ ગયું હોય. ફોર એક્ઝામ્પલ 10,000 કરોડનો પ્રોફિટ આવવાનો છે કોઈ કંપનીનો, બરાબર?
હવે જે એનું ક્વાર્ટર ચાલુ થાય ને ત્યારથી જ તમે જુઓ ને તો પંપ ચાલુ થતો જાય ચાલુ થતો જાય ચાલુ થતો જાય, બરાબર. અને જ્યારે એકચ્યુઅલ ન્યૂઝ આવે ને લોકો જોડે, તો ત્યારે લોકો સેલ કરે કે જે એમને પંપ જોઈતો હતો એ તો ઓલરેડી અંદર ઇન્ટેક થઈ જ જાય, પ્રાઇસમાં ઇન્કલ્કેટ થઈ જાય. રૂમર એટલે તો કેવું? ન્યૂઝ પહેલા કેમની ખબર પડે? ન્યૂઝ આવે બધી ત્યારે ખબર. બધા સેલ કરવા માંડે, તો ન્યૂઝ ની પહેલાથી કેમની ખબર પડવા બધાને માંડે? બધી અત્યારે તું વિચાર કર જ્યારે GST નું બહુ વખતથી ચાલતું હતું. હા, જીએસટી નું ઓલરેડી બહુ વખતથી ચાલતું હા, હતું. બહુ પછી વખતથી જ્યારે બજેટ ચાલતું બને, હતું. બજેટની પહેલા હોય કે આ વખતે છે ને બજેટમાં આ બધું આવવાની શક્યતા છે, માર્કેટમાં બધી ન્યૂઝ ઓલરેડી હોય જ, બરાબર. ઓફિશિયલી ના. હા, એટલે એ વખતે જ્યારે રૂમર હોય કે જ્યારે વાતો ચાલતી હોય ને ત્યારે લઈ લેવાનું. ત્યારે તમારી ન્યૂઝ આવે ને ત્યારે તો બધા જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એ લોકો સેલ કરે. અત્યારે જ્યારે એવું જ થાય છે. અત્યારે અમે જ્યારે હા, આવ્યો તો એવું ત્યારથી જ હું હોય. જોઉં છું, તો માર્કેટમાં બધું જ વધારે છે. હે શું? બધાની પ્રાઇસ વધારે. હવે એવું લાગે છે કે બધાની પ્રાઇસ ઓછી થાય. એટલે જે પ્રમાણે પ્રાઇસ જોઈએ ના, છે એવું તો સમજ દેખાતું જ વસ્તુને નહીં. સમજ. પ્રાઇસ ઓછી શેની થશે? જો હું કહું અલ્ટ્રાટેક નું જોઉં છું, એ બી પ્રાઇસ એકદમ હાઈ પર છે, હવે ઓછી થવાની હોય એવું લાગે છે. હમ. એ ઓછી હવે એ નહીં. એના સિવાય અલ્ટ્રા એશિયન સાંભળ પેઇન્ટ્સ સાંભળ, છે. લોજિક કહું. અલ્ટ્રાટેક સિમેન્ટ છે, એમાં શું ઓછું થયું? હમ. જીએસટી ઓછું થયું, હા. સિમેન્ટ મટીરિયલ્સમાં ઓછું થયું છે, બરાબર. હમ. એટલે તું જ્યારે જોઈશ ને અલ્ટ્રાટેક ઓલ ટાઈમ હાઈ પર છે. ઓલ ટાઈમ હાઈ એટલે જે અને પંપ હમણાં તો થયેલું છે. એકદમ હાઈ છે. એક જ હમ. મિનિટ હું ઓપન કરું. હમણાં તો એકદમ હાઈ પોઝિશન છે. હા, એક જ મિનિટ હું ઓપન કરું. સેમ બધામાં જ એશિયન પેઇન્ટ્સ જોઈએ, આ અદાણી જોઈએ કે રિટેલમાં કદાચ આવશે તો એમાં બી હાઈ છે. કશામાં ન્યૂઝના પ્રમાણે તો દેખાતું જ નહીં. હા હા, એવું જ હોય. માર્કેટ આ રીતે જ ચાલે. માર્કેટમાં રિટેલર્સ માર્કેટ ના ચલાવે. માર્કેટ્સ જે મોટા ફંડ વાળા લોકો હોય ને, માર્કેટ એ લોકો ચલાવે. આપણે ખાલી એ બોટમાં ચાલવાનું છે. એ જ્યાં લઈ જાય ને એ બોટમાં ચાલવાનું છે. આપણે લોકો માર્કેટ નહીં ચલાવતા. હા. અને એ લોકો જે લેતા હોય, અત્યારે લોકો કેમ એવું કે ભાઈ ફોરેન ઇન્વેસ્ટર વાળા જે લોકો છે ને એવા શેર્સ આપણે લઈએ. એવું કેમ કે કારણ કે એ એટલું મોટો પૈસો લાવે છે, એ ક્યાંક ઇન્વેસ્ટ કરે છે, તો એનો મતલબ કે એમને કંઈક લોજિક વિચારીને ઇન્વેસ્ટ કરે છે. જો હવે આ છે અલ્ટ્રાટેક સિમેન્ટ. હવે એમાં તું જોઈશ ને તો જો માર્ચ ફેબ્રુઆરી છે, કાં તો અહીંથી બી જોઈશ, પંપ ચાલુ થઈ ગયો છે ઓલરેડી. જ્યારે એ જ તો ન્યૂઝની અસર જ નહીં દેખાતી. હા, તો ના દેખાય ને, કારણ કે એનું ઇન્ટેક ઓલરેડી આવી ગયું છે. હવે સમજો હું આ પોઈન્ટથી બી લઉં ને ઉપર સુધી, તો 17-18% વધી ગયો છે શેર. એનાથી વધારે ના વધે શેર. નહીં વધે. હા. આવું જ હોય. બાય ધ રૂમર સેલ ધ ન્યૂઝ. જ્યારે ન્યૂઝ એકચ્યુઅલ આવે ને ત્યારે તો વેચાઈ જાય. હવે એમાં બે સિનેરિયો જે હું એક્સપ્લેન કરતો હતો. હવે કોઈ કંપની છે જેનું 10,000 કરોડનો પ્રોફિટ આવવાનો છે. હવે સમજો એ 10,000 કરોડ પ્રોફિટ આવી જાય ને તો એ પ્રાઇસ નીચે આવવા માંડશે. લોકોને એવું લાગે કે ઓહો 10,000 પ્રોફિટ છે તોય નીચે આવે છે, પણ એનો પંપ ઓલરેડી અંદર આવી ગયો હોય. હવે બીજો સિનેરિયો કે હવે સમજો 10,000 ની જગ્યાએ 8,000 ની આવે છે, 8,000 કરોડનો જ પ્રોફિટ આવે, તો એમાં પ્રોફિટ બુકિંગ થોડુંક નહીં થાય, એમાં પછી વધારે મોટું સેલિંગ આવશે. કારણ કે જે એક્સપેક્ટેશન્સ હતી એને મીટ ના કરી. કાયમ તમે લોકો જો ન્યૂઝ હોય ને તો ન્યૂઝમાં એક્સપેક્ટેશન્સ હોય. ક્યારે બી આપણે ઇન્ટરેસ્ટ રેટ હોય તો એમાં આવે કે ભાઈ એક્સપેક્ટેડ આટલું છે, એનાથી હવે કેટલું એકચ્યુઅલ ડિક્લેર કર્યું, બરાબર. ઇન્ટરેસ્ટ રેટ્સ હોય તો ઇન્ટરેસ્ટ રેટ્સમાં જ્યારે આરબીઆઈ કટ કરે ને ઇન્ટરેસ્ટ રેટ, કાયમ તમે ન્યૂઝમાં જોશો ને તો બે વસ્તુ હોય, ફોરકાસ્ટેડ અને એકચ્યુઅલ. એટલે જે ફોરકાસ્ટ કર્યું હતું એના જેટલું આવી ગયું તો સારામાં સારું. હવે એનાથી સમજો હવે 10,000 કરોડની જગ્યાએ પ્રોફિટ 12,000 કરોડ બતાવે પ્રોફિટ, તો એ પંપ આવશે, તો હજી એક પંપ અંદર એડઅપ થઈ જશે. ફોરકાસ્ટેડ કરતા બી પોઝિટિવ આવશે તો એ હજી પંપ કન્ટિન્યુ થશે. પણ ફોરકાસ્ટ જેટલો હશે તો બી પ્રોફિટ બુકિંગ આવશે, કાં તો કોન્સ્ટન્ટ રહેશે. નીચો આવશે તો સેલિંગ આવશે. તે પહેલો પોઈન્ટ કીધો ને એ ખ્યાલ આવ્યો. બીજા પોઈન્ટમાં તે કેવી રીતનું કીધું ખબર ના પડી. પહેલામાં તે પહેલો કીધું point કે ને એમણે કયો બીજો 10,000 point? ના એક્સપેક્ટેડ પહેલો પોઈન્ટ ને બીજો પહેલો point
10,000 જે એક્સપેક્ટેડ એ લોકોનો પ્રોફિટ હતો એટલો થઈ ગયો તો પછી એ ડાઉન જાય. પછી એના પછીનું તે જે કીધું ફોરકાસ્ટ વાળું એટલે એ Forecast ખ્યાલ ના એટલે આવ્યો એવું મને જ કે સમજો 10,000 નો પ્રોફિટ છે, હવે એનો 12,000 આવ્યો પ્રોફિટ, તો પંપ હજી ઉપર જશે. અને સમજો 10,000 કરતા 8,000 આવી ગયો તો પ્રોફિટ બી એટલે સમજો 2% સેલ આઉટ નીચે લોસમાં જવાનું હોય ને તો એ શેર 4-5% નીચે આવી જાય, હેવી સેલિંગ આવે. બરાબર? એટલે આ માર્કેટ ગવર્ન છે, આખું શેર માર્કેટ ન્યૂઝ ગવર્ન છે. ન્યૂઝમાં તમારે અપડેટેડ રહેવું જ પડે કે આ શું થાય છે, કેવું થાય છે. બરાબર? આ રીતનું માર્કેટ ચાલે છે. હવે ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ બેઉ અલગ ટર્મ્સ છે. હવે એને કોઈ દિવસ મિક્સ નહીં કરવાના. તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, લોંગ ટર્મ વિઝન હોય, ત્યારે એવું નહીં કરવાનું કે ભાઈ કશુંક નાનું મોટું આવ્યું ને તમે સેલ ઓફ કરી દો. એ તમારે અલગ જ રાખવાનું. ટ્રેડિંગ કરો છો, ટ્રેડિંગ માટે પૈસા અલગ રાખવાના કે ભાઈ હું આ 10-20 હજાર જે બી છે એનાથી ટ્રેડ કરીશ. હવે એમાં લોસ બુક કરતા જવાનું, પ્રોફિટ લેતું જવાનું, ટ્રેડ કરતો જવાનું. એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે તો આપણે એસઆઈપી ને પકડી રાખી શકીએ. એસઆઈપી નહીં, તમે શેર લઈ શકો ને. હવે સમજો તમે પણ પછી એ લોંગ ટર્મ માટે હા, long લોંગ term. ટર્મ માટે આપણે રાખવાના. હા, ઓકે. બરાબર. હવે આ પોઈન્ટ એવો છે કે હવે તમારું થિયરિટિકલ બધું જ પતી ગયું છે, ખાલી એક ઝીરોધાનું ઇન્ટરફેસ બાકી છે, એ કાલે આપણે લઈ લઈશું. પણ હજી સુધી તમે ટ્રેડિંગ અને કરતા નહીં થયા. મ્યુચ્યુઅલ હા, મ્યુચ્યુઅલ ફંડ બી કાલે લઈ લઈએ. કાલે બધા જો ટાઈમ હોય તો કાલે ઝીરોધા અને મ્યુચ્યુઅલ ફંડ બેવ લઈ લઈએ. બરાબર? મ્યુચ્યુઅલ ફંડમાં શું શું જોવાનું, એનએવી છે, એનું હોલ્ડિંગ છે, બધું જ એ આખું લઈ લઈશ એની જોડે. કરેક્ટ? હવે આ પોઈન્ટ પર તમે પ્રેક્ટિસ નહીં કરો એની આગળ હવે કશું જ છે નહીં. અને પ્રેક્ટિસ પણ તો નહીં ખ્યાલ આવતો મગ કયા શેર હું તો જે જોયે છે ને એમાં લાગતું નહીં કે હા આમાં લગાઈ જ શકીએ છે. થશે એવું થોડી કરી થાય. શકે. હાઈ છે તો શોર્ટ સેલ તો કરી શકીએ. જુઓ, તમે હવે 25-30 કંપનીઓને છોડીને હવે બધામાં ચેક કરો. આપણે ખબર છે ઇનિશિયલમાં ચેક કરી હતી કે ભાઈ ઓટોમોબાઈલમાં છે તો ઓટોમોબાઈલમાં કેટલી બધી કંપની હતી, બેન્કિંગ છે તો બેન્કિંગમાં કેટલી કંપની હતી. અને કાયમ પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનમાં દરેક કંપનીમાં 2 શેર લેવાના. એક સ્ટાન્ડર્ડ મેથડ કહું છું. ડાયવર્સિફિકેશન કેવું કરવાનું કે ભાઈ દરેક સેક્ટર આપણે લીધા, ઓટોમોબાઈલ, બેન્કિંગ, ઇન્વેસ્ટમેન્ટ, બધામાં 2 કંપની લેવાની. એક કંપની એવી હોય કે જે લાર્જ કેપ હોય, બરાબર, કે એમાં જે સ્ટાન્ડર્ડ રિટર્ન્સ આપશે. એક કંપની એવી હોય કે જે બ્લુ ચિપ કંપની હોય કે જેમાં ગ્રોથ વધારે થશે. બરાબર? પહેલા કંપનીઝમાં ડિવાઈડ કરવાના, ડાયવર્સિફાઈ કરવાના, અને દરેક કંપનીમાં દરેક સેક્ટરમાં 2 કંપનીઝ ચૂઝ કરવાની. એક સ્ટાન્ડર્ડ રિટર્ન આપશે અને એક રિસ્કીયર હશે પણ એ હાઈ રિટર્ન આપશે. જો ઉપર જશે તો હાયર રિટર્ન્સ આપશે. હવે એફ&ઓ બાકી છે. તમારે જો શીખવું હોય તો આપણે એફ&ઓ આગળ કરીએ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ. હા એ કરું. એના માટે પહેલા આ પાક્કું જોઈએ. હા એના વગર ઓપ્શન્સમાં કશું જ નહીં ખબર પડે. કારણ કે ઓપ્શન્સ એવી વસ્તુ છે દરેક સેકન્ડે પ્રાઇસ બદલાશે. ઉમંગ ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે મતલબ આપણે જે શોર્ટ સેલ વાળું જે શીખ્યું હતું એ જ ને કે અલગ છે પાછું? શું? એ આખું અલગ છે. એટલે શોર્ટ સેલ જે આપણે જે કર્યું હતું શીખ્યા હતા શોર્ટ શું કર્યું? એટલે શોર્ટ સેલ શોર્ટ સેલ નહીં. એ એફ&ઓ આખું જ અલગ છે. ઓપ્શન બાઇંગ ને બધું જ આખું કન્સેપ્ટ અલગ છે. એમાં લોટ લેવાના હોય કે ભાઈ કોઈ કંપની છે એના 800 શેર, 1000 શેર એવા લોટ હોય. એ આખું શીખવાડીશ. 800-1000 શેરના લોટ હોય. એમાં કેવું હોય, ટાઈમ ડીકે હોય. ટાઈમ ડીકેની જોડે જોડે તમારું પ્રાઇસનું ઇમ્પેક્ટ હોય. એ બધું જ કરવું પડશે. પણ એ ટાઈમ આલ્ફા બીટા આ શોર્ટ સેલ વાળું જે છે મને એવું લાગ્યું કે એમાં લાઈક મને પેલું એ શોર્ટ સેલ તો એક કન્સેપ્ટ છે. હવે શોર્ટ સેલ ને આપણે ઇન્ટ્રાડે માં યુઝ કરી શકીએ, શોર્ટ સેલ ને આપણે ફ્યુચર એન્ડ ઓપ્શન માં યુઝ કરી શકીએ.
શોર્ટ્સ એટલે કન્સેપ્ટ છે. તો એ વસ્તુ થાય ખરી, એટલે નોર્મલી એને થશે ખરી, હા પણ હા હા હું સેલ કરી શકું એ હા ટાઈમ પર હાઈ બધું બધું ઓકે એ આપણે ઓકે એ હમણાં હું તરત નહીં કરાવું. એના માટે આપણે એટલીસ્ટ અઠવાડિયું 15 દિવસનું તમે પ્રેક્ટિસ કરો તો હું તમને એફએનડો શીખવાડું. કારણ કે એ એકવાર જો એ બરાબર હા અત્યારે કરાવીશ તો એમાં તમને કઈ જ નહીં ખબર પડે. બરાબર. Done. તો અમે આ ટ્રેડ જર્નલ બનાવીને તમને મોકલીશ. હું તમને એક ફોટો આમાં મોકલું કરો. છું. હું એક ફોટો હમ. મોકલું છું. એવી રીતના તમે લોકો એક બુક બનાવો, મેન્ટેન કરો, અને એ પછી એવું હોય તો ફોટો મોકલી દેવાના કે ભાઈ આ ટ્રેડ હતો, આમાં આ ભૂલ થઈ. હવે તો તમને બી ખબર પડશે કે આ ભૂલ થઈ, અને જ્યાં ના જ ખબર પડે ત્યાં મને પૂછો કે ભાઈ આમાં શું ભૂલ થઈ. ભાઈ લોસ થયો બુક તો ભાઈ શું ભૂલ થઈ, એ તો હું કહીશ તમને કે આ સપોર્ટ ખોટો હતો કે જે બી હશે. પણ એક વસ્તુ યાદ રાખજો, ઇન્ડિકેટર્સ થી ટ્રેડ ના લેશો. સુખીતે જેટલા બી ચાર્ટ મોકલ્યા હતા બધામાં ફિબોનાકી અને એમએ મૂવિંગ એવરેજ બે જ વસ્તુ હતી. એના બેઝ પર હા. ટ્રેડ ના હોય. બરાબર. ફિબોનાકીમાં પણ પરફેક્ટ આવે છે. એ આપણે એને જે લો પ્રમાણે ને, જોઈએ છે ને એને એમાં યુઝ આવી કરો, જાય. એટલે પણ સપોર્ટ એટલે રેઝિસ્ટન્સ હું તો અલગથી બનાવો. એનું રેઝિસ્ટન્સ સપોર્ટ. સપોર્ટ રેઝિસ્ટન્સ તો બનાવો, એનાથી કેન્ડલ પર એન્ટ્રી એક્ઝિટ તો પ્લાન કરો. એના એડિશનમાં ફિબોનાકી બહુ મસ્ત છે, એ છે. પણ એને તમારે વાઇઝલી યુઝ કરો, પછી ને તો હમ. નહીં મજા આવે એમાં. બરાબર. અને બીજું આઈપીઓ આપણે જે હોય છે તો એ ન્યૂઝ થ્રુ જ ખબર પડે ને, એનું તો કઈ બીજું એનું હોય બી નહીં. છે. એવું હશે તો કાલે આવું થોડુંક સેશન એવું હશે 2 કલાકનું રાખીશું. આ બધું જ થોડું થોડું હમ. ટુકડા, નાનું નાનું ટોપિક છે, બધું કવર કરી લઈશું. Done. બસ આ મીટિંગ પતી જશે એટલે જો પ્રેક્ટિસ કરવું હોય તો ગૂગલ મીટની લિંક મોકલું, ફ્રી હોય તો કરીએ. કરીએ. બરાબર, લિંક મોકલું. હમ.